હમણાં એક નવો એવોર્ડ આવ્યો છે માર્કેટમાં, વ્યૂઝ વધારો એવોર્ડ. તો એ એવોર્ડમાં તમે એવોર્ડ ત્યારે ડિક્લેર કરી શકો કે જ્યારે તમે સ્પર્ધા માટે મેદાન બધા માટે સરખું રાખો. સ્પર્ધાનું મેદાન બધા માટે સરખું હોય નહીં અને પછી કેવો હો સ્પર્ધામાં હું જીતી ગઈ, તો એનો કંઈ મતલબ નહીં ને. આ તો પેલું ગુજરાતના ઇલેક્શન જેવું થયું, બિનહરીફ વિજેતા. સામેવાળો બે હાથ જોડીને ના પાડે કે મારે ઊભું જ નથી રહેવું. અને આમાં તો એવું નહીં કે સામેવાળો ના પાડે છે, આમાં તો એના વિડીયોઝ બેન કરી દેવાના. 16 મિલિયન વ્યૂઝ આવ્યા પેલા પુલકિતના વિડીયોમાં, વિડીયો બેન. સાર્થક, સમદીસ બધાના પ્રોટેસ્ટના વિડીયો બેન, અકાઉન્ટ બેન. એટલે જેવા વ્યૂઝ આવવાના સ્ટાર્ટ થાય એટલે અકાઉન્ટ બેન કરી દેવાનું, કાં તો વિડીયો બેન કરી દેવાનું. તો જ્યારે બધા માટે મેદાન જ સરખું નથી તો સ્પર્ધા કેવી આ? અને વાત વ્યૂઝની જ હોય તો પેલું જેન્ઝી છોકરું પ્રોટેસ્ટમાં એણે વિડીયો બનાવ્યા, એના એક વિડીયો પર 174 મિલિયન્સ કરતાં વધારે વ્યૂ છે. શું કરે છે? હા એવું કંઈક કરે છે. લાઈક રિયલી વ્યૂઝ માટે? મતલબ પ્રાઇમ મિનિસ્ટર છે કે કન્ટેન્ટ ક્રિએટર? અને પાછા બધા સેલિબ્રેટ કરે છે સ્ટેટસ રાખીને, પૂકી પીએમ. ઓકે